શહેરના સમા વિસ્તારમાં બંસલ મોલ અને આ બંસલ મોલમાં રોયલ કિંગ રેસ્ટોરન્ટ આ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલી 10 જેટલી મહિલાઓ લિફ્ટમાં ફસાઈ હોવાની માહિતી સામે આવી છે। લિફ્ટમાં ફસાતાની સાથે જ ફાયરના જવાનોનો સંપર્ક સાધવામાં આવ્યો। ત્યાંના વ્યક્તિઓ દ્વારા જ્યારે સંપર્ક સાધ્યો ત્યારે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। ભારે જહેમત બાદ આ 10 મહિલાઓનું સહી સલામત રેસ્ક્યુ એટલે કે તેઓને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવી છે। લિફ્ટની આવી ઘટનાઓ અવારનવાર બનતી રહેશે। સજાગ સભાન થવાની જરૂરિયાત છે। જો લિફ્ટ મેન્ટેનન્સ માંગતી હોય તો લિફ્ટમાં બેસવાની જરૂર નથી, કારણ કે એક બે વાર નહીં, આવી અવારનવાર અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। અમને લિફ્ટમાં માણસો ફસાયેલા એવો કોલ મળતા ટીપીટર ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે આવીને માણસો 10 માણસોને કાઢી બહાર કાઢેલ છે। કયા વિસ્તારમાં આ લોકો ફસાયા હતા? સમા સાવલી રોડ। અંદાજે કેટલા લોકો હતા લિફ્ટમાં? 10 જણ હતા। 10 જણ હતા। 10 જણ। આપનું નામ? સબ ઓફિસર કરશન સારે। હું પોતે સમા વોર્ડ નંબર 2 ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર 2 નો વાઇસ પ્રેસિડેન્ટ છું એક્સ। આજે અમે ફેમિલી સાથે જમવા આવતા મને જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડી બહાર પડી હતી અને અમારા જ વિસ્તારના અંદર લેડીઝ બધા 10 જણ હતા। અંદર એ લોકો લિફ્ટમાંથી નીચે ઉતરતા હતા તો એ લોકો ફસાઈ ગયા। તો ફાયર બ્રિગેડને કોલ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ આવી ગઈ। એ વડોદરા કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન સારું એ કહેવાય કે ફટાફટ આવી ગઈ, સુરક્ષિત લોકો બહાર કાઢેલ છે। પછી હું પોતે જાતે ત્યાં ઊભો રહેતા પબ્લિકે પણ જોયું કે લોકો સુરક્ષિત બહાર નીકળ્યા છે, સહી સલામત નીકળ્યા છે અને એ લોકો પોતે જમવા, એ લોકો પણ જમવા હતા રેસ્ટોરન્ટમાં। આજે ફ્રેન્ડશિપ ડે છે એટલા માટે તો બધા સુરક્ષિત છે, લોકો હેપી છે આજે।